તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે રામપુરા, જ્યાંથી આપણે નર્મદા પરિક્રમા ઉત્તરવાહિની પરિક્રમા શરૂઆત કરશું. તો આ રામપુરામાં આવેલું રણછોડરાયનું મંદિર છે, જ્યાંથી નર્મદા પરિક્રમાની શરૂઆત થાય છે. રાત્રિનો લગભગ 1 વાગ્યો છે અને મેં બધા મિત્રોએ પરિક્રમાની શરૂઆત કરી દીધી છે. આ ઉત્તરવાહી નર્મદા પરિક્રમાનો મેપ છે. નર્મદા પરિક્રમા માર્ગ પર ઘણા બધા આશ્રમો અને મંદિરો આવેલા છે. તેમાંનું એક મંદિર એટલે કે ધનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. નર્મદાના નાદ કરતાં કરતાં અમે બધા મિત્રો નીકળી ગયા છીએ. નર્મદાના માર્ગ પર રાત્રિનો નજારો ખૂબ જ અલાદક હોય છે. ઉપર આકાશમાં તારાઓ ટમટમાતા હોય છે અને રાત્રેનો રસ્તો માર્ગ જે ગામડામાંથી નીકળતો હોય છે, ત્યાંથી અમે ધીમે ધીમે આગળ નીકળો એટલે માર્ગ પર ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણ હોય છે. ત્યાંથી થોડે આગળ જતાં સીતારામ આશ્રમ આવેલો છે. સીતારામ આશ્રમમાં પણ ખૂબ જ ભક્તો સેવા કરી રહ્યા છે. ત્યાં પણ પ્રસાદ, અલગ અલગ નાસ્તાની વ્યવસ્થા કરેલી છે અને ખૂબ લોકો આરામ કરે છે. ત્યાંથી ધીમે ધીમે ચાલવાની શરૂઆત કરે છે અને ત્યાંથી થોડે આગળ જતાં આશ્રમથી નીચે ઘાટ આવેલો છે. ઘાટથી આપણે જે નદીની કિનારે કિનારે ચાલતા જઈએ છીએ. ત્યાંથી આ નદીનો નજારો છે, રાત્રિનો નજારો. ચૈત્ર માસમાં થતી આ ઉત્તરવાહિની પરિક્રમાનું ખૂબ જ મહત્ત્વ રહ્યું છે, કેમ કે જે સંપૂર્ણ નર્મદા પરિક્રમા જે 3500 કિલોમીટર છે, જેનું ફળ મળે છે એ જ ફળ આ ઉત્તરવાહિની પરિક્રમા કરવાથી એક દિવસીયનો ફળ મળે છે. લોકો પોતાની આસ્થા માટે નદીના કાંઠે દીવડા પ્રગટાવે છે અને આ લોકો અંદર ન જતા રહીએ એ માટે સરકાર દ્વારા આગળ બેરિકેડ ગોઠવેલા છે. ત્યાંથી થોડા નદી કાંઠે આગળ જતાં શેરાવ આવેલું છે, જે એક્ઝેક્ટ તિલકવાડાની સામે આવેલું છે. ત્યાં ગુજરાત ગવર્મેન્ટ, રાજપીપળા અને જિલ્લા કલેક્ટર દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. જે પરિક્રમાવાસીઓ છે એમને આરામ કરવા માટે થોડો રેસ્ટ થાય એ માટે ત્યાં પણ અમે પણ બધા મિત્રો થોડીવાર આરામ કરી લીધો, થોડો રેસ્ટ કરી લીધો. ગાડલાની વ્યવસ્થા છે, ત્યાંથી પલંગ, બધી વ્યવસ્થા કરેલી છે. ત્યાંથી થોડો આરામ કરીને આગળ નીકળ્યા, જ્યાં તિલકવાડાને જોઈન્ટ કરતો નદી પર એક ટેમ્પરરી બ્રિજ બનાવેલો છે, જે ગવર્મેન્ટ દ્વારા પરિક્રમાવાસીઓને કોઈ અગવડતા ના પડે એના માટે બ્રિજ બનાવેલો છે. અને આ રાત્રિનો નર્મદા નદી એકદમ ક્લિયર પાણીનો નજારો છે, જે એક તરફથી એકદમ ક્લિયર પાણી આવે છે. રાત્રિનો ખૂબ જ રમણીય નદીનો નજારો છે અને બીજી બાજુ જે નદીનો ફૂલ પાટમાં પ્રવાહ જઈ રહ્યો છે, આ તરફ આગળ વધી રહ્યો છે. રાત્રિના અરાઉન્ડ 2:45 વાગ્યા છે અને અમે આ સામે ટેમ્પરરી બ્રિજ પર ચાલતા નર્મદે હરના નાદ કરતાં અમે મિત્રો આગળ જઈ રહ્યા છીએ. ત્યાંથી આગળ આ ટેમ્પરરી બ્રિજનો સામેનો ઘાટ પહોંચી ગયા છે અને ગવર્મેન્ટ દ્વારા ખૂબ જ આ રસ્તા પર, માર્ગ પર નર્મદા પરિક્રમાના બોર્ડ લગાવેલા છે. માતાજીની પ્રતિમા છે, મગર પર અસવાર થયેલા, એમનું પણ ખૂબ જ સરસ આયોજન કરેલું છે. ત્યાંથી આગળ જતાં અમે નર્મદા પરિક્રમા માર્ગ પર આગળ જતા રહ્યા. રાત્રિના અરાઉન્ડ 3-3:15 વાગ્યા છે. ત્યાં મણિનાગેશ્વર મંદિર રસ્તામાં આવે છે. ત્યાં પણ ખૂબ ભક્તિપૂર્ણ વાતાવરણ રહેલું છે અને અન્નપ્રસાદની પણ વ્યવસ્થા કરેલી છે. આ મંદિરનો રાત્રિનો નજારો છે, જ્યાં આ છે ગણપતિ દાદાનું મંદિર અને મહાદેવનું મંદિર છે. ત્યાં ગણપતિ દાદાની ખૂબ જ સરસ મસ્ત પ્રતિમા આવેલી છે, મૂર્તિ છે. જ્યાં દર્શન કરીને અમે આગળ ત્યાંથી નીકળ્યા. ત્યાંથી ધીમે ધીમે આગળ જતાં રાત્રિનો નજારો, લાઇટિંગ સજાવેલી છે અને રાત્રિનો આ પરિક્રમા માર્ગ પર એક તરફ કેળના ઝાડ છે, એક તરફ એરંડાના ઝાડ છે. એવો રાત્રિનો પરિક્રમાનો માર્ગ છે. ખૂબ જ આનંદ આપે અને આમ પ્રકૃતિના ખોળે જતા હોય ને એવો પ્રકૃતિનો આનંદ થાય છે. અને ગવર્મેન્ટ દ્વારા ઠેર ઠેર લાઇટિંગની વ્યવસ્થા કરેલી છે. થોડે આગળ જતાં રાત્રિ પરિક્રમાવાસીઓને અગવડતા ના પડે એ માટે લાઇટની પણ વ્યવસ્થા કરેલી છે. ધીમે ધીમે જતાં એક આગળ જતાં જે ટ્રેનના પાટા છે એમની નીચેના બ્રિજથી ક્રોસિંગ થાય. રાત્રિના અરાઉન્ડ 3:30 વાગ્યા છે. નર્મદાના નાદ કરતાં અમે સર્વ મિત્રો આગળની પરિક્રમામાં ચાલીને જઈએ. પરિક્રમા માર્ગ એ ખાલી નદી કાંઠે આવેલો માર્ગ નથી. એ માર્ગ થાય છે ગામમાંથી જતો હોય છે, અલગ અલગ ખેતરોમાંથી જતા હોય છે, મંદિરોમાંથી જતા હોય, આશ્રમમાંથી રસ્તા નીકળતા હોય છે. આગલા વર્ષે મેં પણ સંકલ્પ કરેલો કે હું નર્મદા પરિક્રમામાં જઈશ, પણ કહેવામાં આવે છે ને કે જ્યારે નર્મદા માનો હુકમ થાય છે ત્યારે જ તમે આ યાત્રામાં પરિક્રમા કરી શકો છો. રાત્રિના અરાઉન્ડ 4 વાગ્યા છે અને માર્ગ પર આગળ જતાં આ છેલ્લું આશ્રમ જે કપિલેશ્વર મહાદેવનું મંદિર કહેવાય છે, ત્યાં અમે પહોંચી ગયા.
આ કપિલેશ્વર આશ્રમથી નીચે જતી સીડી છે. આ સીડીનો માર્ગ ખૂબ જ સાંકડો છે અને ત્યાંથી આગળની પરિક્રમા જે આપણે નર્મદા નદીના કિનારે કિનારે કરીએ છીએ. તમે જોઈ શકો છો તેમ આ સાંકડી ખૂબ જ સાંકડી સીડી છે. ત્યાંથી લોકો ધીમે ધીમે ચાલીને નીચે નદીના ઘાટ તરફ આગળ વધે છે. રાત્રિનો સમય હોવા છતાં ખૂબ સારી લાઇટિંગની વ્યવસ્થા કરેલી છે. મુનિથી આશ્રમથી લઈ અને રેંગણ ઘાટ જે નંદી ઘાટ સુધીનો માર્ગ એ નર્મદા નદીના કિનારે કિનારેનો માર્ગ છે. ત્યાંથી આગળ આપણે નીકળીને ધીમે ધીમે ચાલતા ચાલતા હવે આપણે ફાઇનલી રામપુરાની સામે આવેલું છે નંદી ઘાટ રેંગણ ઘાટ ત્યાં આપણે પહોંચી ગયા હતા. ખૂબ જ સરસ લાઇટિંગ અને ગૌ માતાની પ્રતિમા તથા શિવલિંગ પ્રતિમા મૂકવામાં આવેલી છે જે આપ જોઈ શકો છો પાછળ જે દેખાઈ રહી છે તે. ત્યાંથી સામે કાંઠે જવા માટે બોટની વ્યવસ્થા કરવામાં આવેલી છે. બોટની ટિકિટ એક વ્યક્તિ દીઠ 50 રૂપિયા રાખવામાં આવેલી છે. સવારનો સમય છે એટલે ટ્રાફિક સાવ ઓછી છે. ત્યાંથી અમે જવા માટે આગળ બોટિંગ માટે આગળ અમે નીકળી ગયા. ત્યાંથી બોટિંગ માટે હવે અમારો નંબર આવી ગયો છે અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરેલું છે. પોલીસ પણ ખડે પગે ત્યાં હાજર છે અને આ વખતે સ્પેશિયલ ગોવાથી બોટ બોલાવવામાં આવેલી છે જેથી દિવસમાં આપણે ઉપર તાપ ન લાગે એ ટાઈપની બોટ બનાવેલી છે અને અલગ અલગ જેટી બનાવેલી છે જ્યાંથી અલગ અલગ યાત્રિકોને બેસવા માટે વ્યવસ્થા છે. ફાઇનલી મિત્રો અમે બોટમાં બેસી ગયા છીએ. તો સવારના લગભગ 5 વાગ્યા છે. બોટમાં પણ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. બોટમાં બેઠા પછી બધા માટે લાઈફ જેકેટની વ્યવસ્થા કરવામાં આવે છે જે કમ્પલસરી જેકેટ પહેરવામાં આવે છે જેથી કોઈ પણ દુર્ઘટના ઘટે નહીં. અને સવારનો આ નર્મદાનો માતાનો સવારનો નજારો છે. ત્યાંથી ધીમે ધીમે બોટમાં અમે બેસી ગયા. અલગ અલગ ઘણી બધી બોટોની વ્યવસ્થા કરવામાં આવેલી છે આપ જોઈ રહેશો તેમ. ત્યાંથી અમે ઘાટ પર ઉતરી ગયા અને હવે આપણે પહોંચી ગયા છીએ રામપુરા ઘાટ પર. ત્યાંથી અમે ધીમે ધીમે આગળ નીકળ્યા. પરિક્રમાના પૂર્ણતાને આરે જ્યાંથી શરૂઆત કરી લીધી જે રામપુરામાં ખાતે આવેલું રણછોડરાયનું મંદિર. જે આપણે 1 વાગે શરૂઆત કરી ત્યારે મંદિર બંધ હતું અને સવારે અમે 5:30 અરાઉન્ડ પહોંચ્યા છે ત્યારે મંદિરના અને રણછોડરાયના ખૂબ જ સરસ દર્શન નજીકથી દર્શન કરવાનો લાહો મળ્યો અને તે મૂર્તિ પણ ખૂબ જ સરસ દર્શન થયા. ફાઇનલી રાત્રે જે અમે 1 વાગે શરૂઆત કરેલી એ અત્યારે અરાઉન્ડ 5:30 વાગે અમે નર્મદા પરિક્રમાની રામપુરા ખાતે પૂર્ણાહુતિ કરી. માત કી જય.